માં ચૂંટાયા છે એ દરમિયાન આપે વિકાસના જે કાર્યો કર્યા ને આપે જનતા સ્વીકારી અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યો છે એ અમે જનતાને જણાવશું। આપણું નામ છે આયુષી જાડેજા। આપણું આખું નામ આપણું ગામનું નામ કહો તો સાંભળ્યા કોણ પૂછી રહી? મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા। અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા પેશલ એમ આ વાલે જવાબ આપો છે ને હાલ હાલ કાઈ વાંધો નહીં ના 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 કાઈ બહુ સારું બીજું કઈ રહી નથી ને માહે ગોહો નો કાઢતા પછી નો કહેતા હાલ્યો મારે દોસ્તો આજે આમ આદમી પાર્ટીની આખા ગુજરાતમાં જે લહેર ઉપડી છે એનાથી આને પેટમાં દુખવા માંડ્યું છે દોસ્તો। પણ હવે આની બીજી કોઈ દવા નથી, હવે તો વિસાવદર વાળી ખાવાની જ છે આખું બધું હાલ ગુજરાત એને કોઈ નહીં રોકી શકે। જનતાને ખૂબ દબાવવાની કોશિશ આવી રીતે 30 વર્ષોથી કરી છે આ ભાજપ વાળાએ। જ્યાં હોયના દબાવવાના, પોલીસના માધ્યમથી દબાવે, ગુંડા મોકલીને દબાવે, પણ હું ગોપાલ ઇટાલિયા ભાજપના ગુંડાથી ડરવા વાળો માણસ નથી। અમે કોઈ ગુંડાઓથી ડરતા નથી દોસ્તો। અમે ખુલ્લેઆમ ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે કામ કરીએ છીએ અને એટલે આ બધાને પેટમાં તેલ રેડાય છે દોસ્તો। આજે કચ્છની અંદર અનેક પ્રકારના પ્રશ્નોથી આપણે સભાનું કામ આગળ વધારીએ। ભારત માતા કી વંદે માતરમ। હવે બધાને નમ્ર વિનંતી છે, તમામ પોતાનું સ્થાન લઈ લેશો એટલે આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ। ભારત માતા કી। આજે દોસ્તો અરે હું તો વયો જ છે, મારું થોડું અહીં ઘર છે। હવે ભાઈ ભારત માતા કી જય જવાન। હવે હું જવાબ આપું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે અને હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય? તમે ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ। ભારત માતા કી। હવે આપણે ચાલુ કરી આપણી વાત ઉપર, એ ભલે એની રીતે